ભરૂચ શહેરના ગોકુળનગરમાં 15મી મેની રાત્રિના લગ્નના વરઘોડાના સમયે બે કોમી વચ્ચે થયેલી તકરારમાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને તરફી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે શનિવારના રાત્રિના મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમયે એક પ્રસંગમાં આવેલા ચેતર વસાવા પણ ઘરે જતા વખતે બી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી. જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખ પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. ભરૂચ શહેરના કુકરવાડા માર્ગ પર આવેલા ગોકુળનગરમાં 15મી મેના રોજ લગ્ન પ્રસંગ હોય ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. આ પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ કોમના બે સમુદાય વચ્ચે વરઘોડાની બગી હટાવવાને લઈને તકરાર થયા બાદ મારામારી સુધી પહોંચી હતી, જેમાં બે વ્યક્તિઓ ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે બંને તરફી ફરિયાદ નોંધી હતી, જેમાં પ્રથમ ફરિયાદમાં અશરફ મુસ્તાક મલિક, આકિબ મુસ્તાક મલિક, મુસ્તાક અહમદ રસૂલભાઈ મલિક, અશરફ મુસ્તાક મલિકની સામે ફરિયાદ નોંધી હતી. જ્યારે બીજી તરફ કિરણ વસાવા, સુરેશ વસાવા, ચંદ્રેશ વસાવા, સતુ વસાવા, હરીશ મિસ્ત્રી, હર્ષદ મરાઠી, બાળા મરાઠીના બે ભાઈ અજય વસાવા, રિંકેશ શંભુ અને નાથુ મળીને કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવાઈ છે. ત્યારે આ અંગે ગતરોજ રાત્રિના સ્થાનિક લોકો આગેવાનો સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સમયે ભરૂચમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના ઘરે જતા તેમને ખબર પડતા તેઓ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા. તેમણે પીઆઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા સાથે એસપી સાથે પણ ચર્ચા કરવાની વાત કરી હતી. આ અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ પોલીસ મથકે પહોંચી પીઆઈ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ગઈકાલે કુકરવાડાના ગોકુળનગરમાં જે બે પાર્ટી વચ્ચે જે ઝઘડો થયો હતો, હિન્દુનો વરઘોડો હતો અને એમાં વસાવા લોકોનો વરઘોડો હતો અને એમાં સામે મુસ્લિમ પક્ષ તરફથી હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો થયો. એના સંદર્ભમાં બધાની રજૂઆત હતી. એટલે અત્યારે હું ભરૂચની બહાર હતો, ભરૂચ જિલ્લાની બહાર, તો હમણાં સીધો જ અહીંયા આવ્યો છું અને આ પરિસ્થિતિ જોઈ બધાને જે કંઈ બી અહીંયા ટોળા ભેગા થયા હતા પોલીસ સ્ટેશન પર, તો એ લોકોને રવાના કર્યા છે અને સમજાવ્યા છે કાયદાની રીતે કામ કરશે.